નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા અગાઉના વિડિયોમાં આપણે ઘાત અને ઘાતાંકના બે નિયમો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે આગળ અન્ય નિયમો વિશે અભ્યાસ કરીએ. તો નિયમ નંબર 3, આપણે અગાઉ બે નિયમો વિશે ચર્ચા કરી. એનું થોડું આપણે રિવિઝન કરી લઈએ કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n. એટલે કે જો આધાર સરખો હશે તો અને ગુણાકારનો સંબંધ હશે તો ઘાતનો સરવાળો થશે. બીજો નિયમ a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઈનસ n. 3 કે a ની m ઘાત કૌંસમાં a ની n ઘાત. તો જો અહીં ઘાતની ઘાત છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થશે. આ કૌંસ છે એ ગુણાકાર દર્શાવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા યાદ રાખજો કે કૌંસ છે એ ગુણાકાર દર્શાવે છે. એટલે શું થશે અહીંયા તો m અને n નો તમારે ગુણાકાર કરી દેવાનો. તો a ની m n ઘાત. ઉદાહરણ લઈએ કે 2 ની 3 ઘાત અને કૌંસમાં 4 ઘાત. તો આ રીતે છે તો કૌંસ છે ગુણાકાર દર્શાવે તો 3 નો ગુણાકાર 4 સાથે કરો તો કેટલા થશે 12. એટલે કેટલી ઘાત આવશે 12 આવશે. આપણે અન્ય ઉદાહરણ જોઈએ x ની 3 ઘાત અને a ની y ઘાત. તો શું થશે અહીંયા તો 3 અને y નો ગુણાકાર કરો તો x ની 3y ઘાત થશે. આપણે અન્ય નિયમ જોઈએ. નિયમ નંબર 4 1 ગુણ્યા b આખાની m ઘાત. તો હવે કૌંસમાં a અને b આપણને આપેલા છે અને આખાની કઈ ઘાત છે m ઘાત છે. તો a અને b વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો હવે આ m ઘાત છે એ a ને પણ લાગુ પડશે અને b ને પણ લાગુ પડશે. એટલે કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. એટલે કે બંનેને સ્વતંત્ર રીતે છે m ઘાત છે લાગુ પડશે. તો ઉદાહરણ લઈને સમજીએ. તો 3 ગુણ્યા 2 એની 5 ઘાત હશે. તો આ જે 5 ઘાત છે એ 3 ને લાગુ પડશે અને 2 ને લાગુ પડશે. તો 3 ની 5 ગુણ્યા 2 ની 5 આ રીતે થશે. આગળ નિયમ નંબર 5 a ભાગ્યા b આખો કૌંસ પૂરો નિયમ ઘાત છે. અહીંયા તો આપણે ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર છે. તો ભાગાકારમાં એવું જ થશે. આ m ઘાત છે એ a ને લાગુ પડશે અને b ને પણ લાગુ પડશે. એટલે કે a ની m ઘાત છેદમાં b ની m ઘાત. ઉદાહરણ જોઈએ 4 ના છેદમાં 3 આખાની 2 ઘાત. તો આ 2 જે છે 4 ને લાગુ પડશે અને 3 ને પણ લાગુ પડશે. એટલે કે 4 ની 2 ઘાત છેદમાં નિયમ નંબર 6. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત તેનો જવાબ 1 આવશે. તો આ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એનો જવાબ 1 કઈ રીતે થશે સમજીએ. તો 36 ભાગ્યા 36 સામાન્ય રીતે બધાને ખબર હોય 36 નો ભાગાકાર 36 વડે કરો કેટલા આવશે 1. તો હવે આપણે આને 36 ને ઘાત સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય તો કે 6 ની 2 ઘાત. અહીંયા પણ 6 ની 2 ઘાત બંને વિશે કયો સંબંધ છે ભાગાકારનો. હવે બંનેમાં જો આધાર સમાન છે અને કઈ ક્રિયા છે ભાગાકારની. તો ઘાતનો શું થશે આપણે નિયમ નંબર 2 ઘાતની શું થશે બાદબાકી. તો 6 ની 2 માઈનસ 2 તો 2 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે 0. તો 6 ની 0 ઘાત એટલે કેટલા આવશે 1. અહીં તો 36 ભાગ્યા 36 એક જ. તો આપણે આને ઘાત સ્વરૂપમાં ફેરફાર કરી નાખ્યા એટલે ટૂંકમાં 6 ની 0 ઘાત એટલે જવાબ કેટલો આવશે 1. ટૂંકમાં કોઈ પણ સંખ્યાની 0 ઘાત એનો જવાબ 1 આવશે. તમને એમ કહેવામાં આવે 5 ની 0 ઘાત જવાબ કેટલો થશે 1. x ની 0 ઘાત એનો જવાબ પણ કેટલો થશે 1 થશે. મિત્રો
ઘાતને ઘાતાંકમાં આપણે કુલ 6 નિયમો વિશે અભ્યાસ કર્યો. હવે આ 6 નિયમોને લગતા આપણે દાખલા ગણીએ જેથી કરીને તમને નિયમો વધારે સમજાય. નંબર 1 x ની 15 ઘાત ગુણ્યા x ની 10 ઘાત ભાગાકારમાં x ની 17 ઘાત. તો આપણો પહેલો નિયમ હતો કે આધાર જ્યારે સરખા હોય ત્યારે અને ગુણાકારનો સંબંધ હોય ત્યારે ઘાતમાં શું થાય છે? સરવાળો થાય છે. તો x ની 15 + 10 કરશું 15 + 10 ભાગાકાર અને x ની કેટલી 17. તો 15 + 10 કરશું એટલે x ની 25 ભાગાકારમાં x ની 17. હવે જો અહીંયા બંનેમાં આધાર સમાન છે અને કઈ ક્રિયા કરવાની છે? ભાગાકાર. તો બંનેમાં આધાર સમાન હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું કરીએ છીએ આપણે? બાદબાકી. તો શું થશે? x ની 25 - 17. તો 25 માંથી 17 બાદ કરશું એટલે x ની કેટલી ઘાત આવશે? 8. તો આનો જે જવાબ છે એ x ની 8 ઘાત આવશે. આગળ આપણે અન્ય ઉદાહરણ જોઈએ. તો 2 ની 2 ઘાત કૌંસ પૂરો થઈ જાય અને એની કેટલી ઘાત છે? 3 માઈનસ 2 ની 2 ઘાત અને એની 3 ઘાત. એનો આપણે સાદુરૂપ આપવાનું છે. જો ખાસ અગત્યનો એક્ઝામ્પલ છે. હવે બંનેનો તફાવત છે, બંને સમાન નથી. જોઈએ આપણે 2 ની હવે મેં તમને કીધું છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય પણ કૌંસ હોય ત્યારે. તો અહીંયા શું કૌંસ આપેલું છે? 2 નો 3 વડે ગુણાકાર કરો કેટલા થશે? 6 થશે માઈનસ. હવે અહીંયા તો અહીંયા જે છે એ 2 નો 3 વડે ગુણાકાર નહીં. જો આ 2 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત છે એ કૌંસ આપણને આપેલો નથી. અહીંયા શું કૌંસ આપેલો હતો એટલે આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરી નાખ્યો. અહીંયા ગુણાકાર નહીં થાય. અહીંયા 2 ની 3 ઘાત છે એવું દર્શાવે છે. તો 2 ની 3 ઘાત એટલે કેટલા થશે? તો 2 નો ગુણાકાર 3 વખત કરો 2 * 2 * 2 તો કેટલા થશે? 2 ની કેટલી ઘાત આવશે? 8 આવશે. તો અહીંયા આવશે 2 ની 8. હવે અહીંયા કઈ નિશાની છે? માઈનસ. જો અહીંયા ભૂલ થવાની સંભાવના રહે કે 2 માં આધાર સમાન આવ્યો તો મોટા ભાગના વિદ્યાર્થીએ બાદબાકી કરનાર. પણ બાદબાકી ક્યારે થશે? જ્યારે ભાગાકાર હોય ત્યારે. અહીંયા માઈનસ ની નિશાની છે એટલે અહીંયા ભાગાકાર થશે નહીં થાય. એટલે હવે 2 ની 6 ઘાત એનું તમારે સાદુરૂપ આપવાનું અને 2 ની 8 ઘાત નું તમારે સાદુરૂપ આપવાનું. તો 2 ની 6 ઘાત એટલે કેટલા થશે? 2 * 2 તો આપણે 6 લખીએ તો 2 ની 6 ઘાત એટલે 2 * 2 4 4 2 8 8 2 16 16 32 અને 32 બે કેટલા થશે? 64. આપણે કુલ 6 વખત લખેલા છે એટલે અહીં જવાબ આવશે 64 માઈનસ 2 ની 8 આપણે 6 વખત તો લીધેલા છે તો 66 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 66 ગુણ્યા 2 કરશો કેટલા થશે? 128 અને 128 ગુણ્યા 2 કરશો એટલે 256. તો 66 માંથી 256 બાદ કરો તો કેટલા થશે? -192. ઘટકમાં જવાબ આવશે -192. 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ભાગાકારમાં 8 ની 4 ઘાત છે. એનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા ગુણાકારનો સંબંધ છે, અહીંયા ભાગાકારનો છે. હવે જો અહીંયા 2 આપેલા છે, અહીંયા 8 આપેલા છે. તો શું કરવાનું? બહુ સહેલું છે. તો હવે મોટી સંખ્યા હોય એને નાની સંખ્યામાં રૂપાંતર કરવાનું. જો શક્ય બને તો આપણે નાની સંખ્યામાં એનું રૂપાંતર કરવાનું. તો હવે 8 છે, 8 ને મારે 2 માં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે લખી શકાય 8 ને? તો 2 ની 3 ઘાત એટલે 8 થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 એટલે 8. એટલે ટૂંકમાં 8 ને કઈ રીતે લખી શકાય? 2 ની 3 ઘાત. 2 ની 3 ગુણ્યા 2 ની 2 ગુણ્યા 2 ની 5 અને ભાગાકારમાં 2 ની 3 કૌંસ પૂરો અને એની કેટલી આવશે? 4.
હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતનો શું થશે સરવાળો 2 ની 3 વત્તા 2 વત્તા 5 ભાગાકારમાં હવે કૌંસ આપેલો છે ઘાતની ઘાત છે તો શું થશે ગુણાકાર 2 ની 3 નો ગુણાકાર 4 સાથે કરશું એટલે કેટલા થશે 12 2 સરવાળો કરશું 3 ને 2 5 5 વત્તા 5 એટલે 10 ભાગાકારમાં 2 ની 12 હવે ભાગાકારનો સંબંધ છે બંનેમાં આધાર સમાન છે તો ઘાતની શું થશે બાદબાકી તો 2 ની 10 માઈનસ 12 એટલે કે 2 ની 10 માંથી 12 બાદ કરવાના તો કેટલા આવશે જો એક આ 10 કેવા છે પ્લસ અને 12 કેવા છે માઈનસ આપણે સરવાળા બાદબાકીના નિયમો વિશે અભ્યાસ કર્યો તો શું કરવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો 12 માંથી 10 બાદ કરશો કેટલા થશે 2 પણ મોટી સંખ્યા કઈ છે 12 એની નિશાની કઈ છે માઈનસ એટલે કેટલા આવશે -2 આવશે તો અહીંયા જો ઋણ ઘાત આવી છે 2 ની -2 ઘાત આવી એવું તો આપણે શીખ્યા જ નથી કે -2 ઘાત આવે ત્યારે શું કરવાનું તો આને આપણે પ્લસ કરવા માટે શું કરશું તો આપણે નવો નિયમ જોઈએ કે જ્યારે ઘાત ઋણ આવે ત્યારે એને આપણે પ્લસ બનાવવા માટે મૂળ સંખ્યાને વ્યસ્ત કરવી પડે એટલે કે જે આપણે મૂળ સંખ્યા હોય એની વ્યસ્ત કરી નાખવાની તો 2 ની વ્યસ્ત એટલે તો આપણે સંખ્યા પરિચયમાં શીખ્યા કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય તો કોને કહેવાય કે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એને વ્યસ્ત કહેવાય એકબીજાની તો 2 ની વ્યસ્ત કેટલી લીધી 1 ના છેદમાં 2 એટલે ટૂંકમાં વ્યસ્તમાં શું થાય અંશ હોય છેદમાં જાય છેદ હોય અંશમાં આવે તો આપણે આને પ્લસ કરવું હોય તો શું થશે 1 ના છેદમાં 2 ની 2 ઘાત થશે જો આ -2 હતા એ કેવા થઈ ગયા પ્લસ 2 ગુણ્યા 2 કરશું તો કેટલા થશે 1 ના છેદમાં 4 એટલે ટૂંકમાં જવાબ આવશે 1 ના છેદમાં 4 નંબર 4 તો વર્ગમૂળમાં 4 ઘનમૂળમાં 8 અને ગુણ્યા ચતુર્થ મૂળમાં 16 તો હવે અનુસારરૂપ કઈ રીતે આવશે તો તમે એક બીજો નિયમ છે ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ તેની 1/2 ઘાત કહેવાય વર્ગમૂળ જે છે બરોબર એની કેટલી ઘાત કહેવાય છે 1 ના છેદમાં 2 ઘાત કહેવાય છે તો ઘનમૂળ છે તો ઘનમૂળ એ તેની 1/3 ઘાત કહેવાય છે ચતુર્થ મૂળ એટલે ચતુર્થ મૂળ એ તેની 1 ના છેદમાં 4 એટલે કે 1/4 ઘાત કહેવાય છે તો ટૂંકમાં આપણે આનું જો સાદું રૂપ આપવું હોય તો આપણે જે છે આ વર્ગમૂળ દૂર કરી દઈએ બરોબર તો વર્ગમૂળ જે છે ખાસ યાદ રાખજો 1/3 ઘાત કહેવાય ઘનમૂળ જે છે 1/3 ઘાત કહેવાય અને ચતુર્થ મૂળ જે છે 1/4 ઘાત કહેવાય છે તો 4 જે છે બરોબર આપણે એનું વર્ગમૂળ દૂર કરી દેવું છે તો 4 ની કેટલી ઘાત થાય 1 ના છેદમાં 2 ઘનમૂળ છે તો 1/3 ઘાત લખાય અને ચતુર્થ મૂળ જે છે એ કેટલી લખાશે 1 ના છેદમાં 4 હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 4 ને કઈ રીતે લખાય તો 2 નો વર્ગ એટલે 4 થાય 2 નો વર્ગ એટલે કેટલો થાય 4 8 ને કઈ રીતે લખાય તો 2 ની 3 ઘાત એટલે 8 થશે તો 2 ની 3 ઘાત કૌંસ પૂરો અને એની 1 ના છેદમાં 3 16 છે કઈ રીતે લખાય તો 2 ની 4 ઘાત કરશો એટલે 16 થશે તો 2 ની 4 ઘાત અને એની 1 ના છેદમાં 4 ઘાત હવે કૌંસ છે તો અહીંયા કયો સંબંધ છે ગુણાકારનો તો 2 કેન્સલ થઈ જશે અહીંયા 3 કેન્સલ થઈ જાય અને 4 કેન્સલ થઈ જાય જો આ રીતે
4 ગુણ્યા 1 ના છેદમાં 4. તો બંને કેન્સલ થઈ જાય, આન્સર ને છે. તો કેટલા વધશે? 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ કેટલા વધશે? 2. કેટલા વધશે ગુણાકાર? 8 અથવા તો 2 ની 3 ઘાત નો જવાબ આવશે. આગળ આપણે અન્ય ઉદાહરણ જોઈએ. તો 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 4. અહીંયા છેદમાં આપેલા છે આપણને 6 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 27. તો આનું સાદુરૂપ આપણે કઈ રીતે આવશે? તો અગાઉ મેં તમને વાત કરી એમ કે જે મોટી સંખ્યા હોય એને નાની સંખ્યામાં રૂપાંતર કરી નાખો. તો અહીંયા 4 છે, તો નાની સંખ્યા તો આપણે 4 માં રૂપાંતર કરીએ. જો શક્ય બને તો આપણે 4 માં રૂપાંતર કરીએ. તો 12 ને કેમ લખાય? તો 4 તેરી 12. 4 તેરી કેટલા થશે? 12. 3 ને કેમ લખાય? 3 ગુણ્યા 3 કરશો એટલે 9 થશે. બરોબર. 4 ના 4 એવા દઈએ. હવે સને કઈ રીતે લખી શકાય? તો સને 3 ગુણ્યા 2 કરશું એટલે 100 થશે. 8 ને કઈ રીતે લખી શકાય? 4 ગુણ્યા 2 અને 27 ને તો 27 જે છે એ 3 નો ઘન છે. 3 ગુણ્યા 3 કરશો એટલે ટૂંકમાં 3 નો તમે 3 વખત ગુણાકાર કરશો એટલે કેટલા થશે? 27. તો 27 ને 3 ની 3 ઘાત રીતે લખો. હવે આ 4 ઘાત છે એ બંનેને લાગુ પડશે. 4 ને લાગુ પડશે અને 3 ને પણ લાગુ પડશે. એ રીતે આપણે બધા કૌંસ દૂર કરી દઈએ. તો કૌંસ દૂર કરીએ તો એ 4 ની કેટલી ઘાત આવશે? 4 આવશે ગુણ્યા 3 ની આ 4 ઘાત છે આપણે 4 ને લાગુ પડી અને 3 ને લાગુ પડી. આગળ આ જે છે 3 ઘાત છે એ બંનેને લાગુ પડશે એટલે 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 4. હવે આ 3 ઘાત છે 3 અને 2 બંનેને લાગુ પડશે એટલે 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. ગુણાકારમાં 4 ની 2 ઘાત અને 2 ની પણ 2 ઘાત અને 3 ની 3 ઘાત થશે. હવે જેટલામાં આધાર સમાન હોય એનો આપણે સરવાળો કરી દઈએ. બરોબર. બધામાં ગુણાકારની નિશાની છે. તો 4 ની કેટલી ઘાત છે? અહીંયા 4. એ 4 ની કેટલી ઘાત છે? 1. તો 4 વત્તા 1 કરશું એટલે કેટલા થશે? 5. તો 4 ની કેટલી ઘાત આવશે? 5. આ બંનેનો આપણે સરવાળો કરવો છે. બંને ગુણાકારના સંબંધમાં છે, બંનેના આધાર સમાન છે એટલે 4 વત્તા 1 એટલે કેટલા થશે? 5. અહીંયા કઈ ન હોય તો 1 ઘાત થશે. આગળ અહીંયા 3 ની 4 3 ની 3 અને 3 ની 3. તો 3 ને સરવાળો કરી દઈએ કેટલા થશે? 3 ની 10 ઘાત. 4 ને 3 7 7 ને 3 10. 3 ની 10 ઘાત છેદમાં 3 ની 3 ઘાત છે. અહીંયા પણ 3 ની 3 ઘાત છે. તો બંનેમાં આધાર સમાન છે. 3 વત્તા 3 કેટલા થશે? 6. તો 3 ની 6. 2 ની આપણે લઈએ તો 2 ની 3 ઘાત છે અને અહીંયા પણ 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો 2 ની કેટલી થશે? 3 વત્તા 2 એટલે 5 અને 4 ની 2. તો 4 ને કેમ લખાય? 2 ગુણ્યા 2. તો હું 4 ને 2 ગુણ્યા કેટલા લખું? 2 ગુણ્યા 2. તો 4 ની કેટલી ઘાત હતી? 5 ગુણ્યા 3 ની 10 ઘાત છેદમાં 3 ની 6 2 ની 5 ઘાત અને અહીંયા કેટલી છે? 4 ને આપણે 2 ગુણ્યા 2 લખીએ તો 2 ગુણ્યા 2 અને કૌંસમાં કેટલી આવશે? 2 ઘાત. આગળ આપણે લઈએ તો આ જે છે ટૂંકમાં 2 ગુણ્યા 2 એની 5 ઘાત જે છે તો આ 5 ઘાત જે છે 2 ને લાગુ પડશે અને બીજા 2 ને પણ લાગુ પડશે. એટલે કઈ રીતે થશે? 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત
ગુણ્યા આગળ કેટલા છે 3 ની 10 ઘાત છેદમાં 3 ની 6 ઘાત 2 ની 5 અને 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 હવે અહીં આધાર સમાન છે એટલે ઘાતનો સરવાળો થશે 2 ની કેટલી થશે 10 ગુણ્યા 3 ની 10 3 ની 6 ઘાત ગુણ્યા અહીંયા પણ આધાર સમાન છે તો 5 + 2 7 7 ને 2 9 એટલે 2 ની કેટલી ઘાત આવશે 9 આવશે હવે આપણે અહીંયા જે ભાગાકારની નિશાની જે છે એને આપણે દૂર કરીએ તો આપણે નિયમ જોયો કે ભાગાકાર હોય તો શું થશે બાદબાકી થશે ઘાત તો અહીંયા 2 ની 10 ઘાત એને ભાગ્યા કેટલી છે 2 ની 9 ઘાત છે તો બંનેનો ભાગાકાર છે તો આપણે ઘાતની બાદબાકી કરીએ તો 2 ની 10 - 9 ઘાત એને ગુણ્યા હવે અહીંયા 3 ની 6 ઘાત છે ભાગાકારમાં અને અંશમાં કેટલી છે 3 ની 10 ઘાત છે તો બાદબાકી કરીએ 10 - 6 તો 10 માંથી 9 બાદ કરીએ તો એક આવશે કે 2 ની 1 ઘાત એટલે 2 3 ની 10 - 6 કરશું એટલે 4 થશે 2 તો 3 ની 4 ઘાત કરશું એટલે કેટલો જવાબ આવશે તો 3 * 3 * 3 * 3 3 તેરી 9 ના 3 તેરી 9 કેટલા થશે 81 81 નો તમે 2 વડે ગુણાકાર કરશો એટલે થશે 162 2 એકા 2 અને 8 2 16 એટલે ટૂંકમાં જવાબ કેટલો આવશે 162 તો વિદ્યાર્થી મિત્રો ઘાત અને ઘાતાંક વિશે આપણે પરિચય મેળવ્યો તેના નિયમો વિશે અભ્યાસ કર્યો નિયમોને ધ્યાનમાં રાખીને દાખલાઓ ગણ્યા વધારાના દાખલા તમારા સ્વાધ્યાય માટે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેનો તમે અભ્યાસ કરજો હવે ફરી પાછા નવા વિડિયોમાં